હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજના નવા લોકો તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. તો અત્યારના વાગ્યા છે સવારના 9:30 ને આજ તો મારે એટલું બધું કામ છે ને કે વાત પૂછોમાં એટલું કામ છે. કેમ કે આજે ફાઇનલી મારે જવાનું છે સુરત. આજે સુરત મારે ગુંદા ઉતારી જવાના છે. પછી આપણે ખાઈત્રા વતન ફોન આવ્યો કે ખાઈત્રા વતન ઉતર આવજે. આજે ભાઈ ફ્રી છે ને અત્યારમાં તો એને કહું એટલે છે ને એ મને ખાઈત્રા ઉતારી દે એમ. એ દીના ભાઈ, એ ભગત, મને ખાઈત્રા ઉતારી દે. હાલો ઉતારવા મળે એમ નો હાલે. અમારે ઉતારી દેવા પડે. લે અમે એટલા ઉતારી અમારે હમણાં ઉતારી દે. હાલો એ તો આપણે ઉતારી આવે. અહીંથી નહીં ઉતારવાના, આમથી ઉતારવાના. આજ તો બધા ખાતરા ઉતારવાના, બધા ફાઇનલી છે ને એટલે બધા ઉતારવાના છે. નહીં તો આકડી છે ને, આકડી આવે એટલે તો ઉતારીએ ને. બસ હાલ આપણે જાય પેલા ફાધરમાં. તમે અહીં ઉતારજો કે અહીંથી હસી અહીં એટલે દેજો. અહીંથી બધા ભેગા ખલ લે હો ને. બોલાવે માવો 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 માવો. હાલ આપણે જાય ફાધરમાં. આવે જો હું અહીંયા આવીને તો જો આ મારી ફાસ્ટ ખડાયો જો તો વાંથી ઉતારો ને. અહીંયા આવ્યાથી મારી આરવાર ભગત છે. હવે જો અહીંયા આવીને તો જો તો આખો ફાવડો આમ જોત ખરી એટલા હશે. આમ જોત ખરી ખાઈત્રા તો મને એમ છે આજ આખું બાસકું ભરાઈ જશે એટલા છે. હા તો આખરી થઈને ઉપડા જો એનું ભાઈ. પેલા આપણે હેઠા છે ને ઉતારવા મળે ફટાફટ. આટો ઘરી ગયો. હાલો ફટાફટ ખાઈત્રા ઉતાર લઉં. એમ કે છે ને આજ તો મારે સુરત જાવ ને ખારેના વચ્ચે 2 પાર્સલ ઉતારવાના છે અને 1 સુરત ઉતારવાનું છે. આ બધા ખાઈત્રાનું એટલે હું બધા ઉતાર લઉં ફટાફટ. કેમ કે ઉતારવાના છે મલક બધા. હાલો ફટાફટ ઉતાર લે ખાઈત્રા આપણે. અહીંયાથી આખેથી અપડાના ને એટલે આપણી લીધા. આમાંથી હજી ઊંચા છે. હવે આખરેથી નામી લેવું. હવે જાય વાહ જો અમે ભાઈ ઉતારે ને ત્યાં તો આપણે જોઈએ કે મેં વધારે ઉતાર્યા કે ભાઈએ ઉતાર્યા. આકડીથી વધારે કેટલા ઉતાર્યા ભગત? હા અમારે કદાચ મેં વધારે ઉતાર્યા. આમ જોત ખરી એ તો હોય એટલે ઝીણા હોય મીઠા હોય. હા એટલા ઉતારા મેં ઉતાર્યા ને તો બસ ભેગા કરી લીધા. એવા નથી લીધા હો. જાડો જેટલો કોવડો છે ને બધો ચૂડો તો 500 જાડો પાડા જેવો જેટલો છે ને બધો ચૂડો. ને હારું શું કીધું મને ખબર નહોતી. હાલો હવે આજે ઉતાર્યા ને ફટાફટ બધા વીણી લઉં. હજી વાંથી ઉતારવા એટલે. તો ફાઇનલી જો અમે 2 ટોયા ઉતાર્યા છે ખાઈત્રાના 2. આ હમણાં ભાઈ ઉતારી હવે એટલું અડધામાં હતા ને અડધા અહીંથી ઉતાર્યા અને આ અમે ઉતાર્યું હતું એ છે. તો જો આટલા ઉતારી લીધા છે. હજી ઉતારવાના છે સિક્કુ અને ગુંદા ઉતારવાના છે. હવે અમે ખાઈ પીને ઉતારશું. અત્યારે આમાં 11:15 થવા આવી ગયા છે જો. તો જો અત્યારના વાગી ગયા છે 4 અને હું જો એ બધી તૈયારી કરું છું. આ બધાના હપેત્રા આવે ભરું છું. જો અહીં જઈ બેસી ગયા છે. આ મમ્મી અમાર ભાઈ આટો મારવા જા કે મંડીમાં ઓલી વેચવા જા. વેચવા જાવ સુરત વેચવા જાવ. એટલા પોવડા ગુંદા પહેરીને ચીકુ એટલા ચીકુ ત્યાં પાર્સલ ઉતારીને વેચાતા દેવાનું. આમાં તાર રૂપિયા વાળી થઈ જાવ તો ત્યાં પાર્સલ ઉતારીને આટલા બધા ખાઈત્રા ઉતાર્યા તમે. 500 રૂપિયા દઈ જવાનું, પાર્સલ લઈ જવાનું. 500 રૂપિયા ને પાર્સલ જેને જોતું હોય ને એમને બસમાં વેસાડે છે. હા ઈ વાત નથી. 10 રૂપિયાનો ખોબો તો હાલો હવે આને બધા હપેત્રા ભરવા. હળો આ જબલું એમાં ખાતરા ભરવાના અમારે હપેત્રા વાળાના. હાલો ભરવા 2 હપેત્રા ઉતારવાના છે રાજકોટ. બીજા સુરત ત્યાં બેઠી ખાધા. ત્યાં તો દાદીને કેમ કામ જ કરાવી દે. હા જો તો લે. હું કામ કરતી નથી. હા સુરત છે ને એ મમ્મી.
હા, આરામ હાટું થઈને જ જવાનું હોય. પણ દાઢીને તો પોરો જોઈ ને લે અહીં તું વળીને ક્યાં હાવ કામ કરી દીધે હા હા હાલો હવે ભરવા મળો બેહોમાં. હાલો હાલો. આમ નાખો થોડા. ઓલા મહિના બસ હાલો એකිંગ રેડી. હા એટલા પૌડા તો વેચવાવાળા પણ આય દેખડી તો આ જેટલા ઉતારે ગાર્ડન કાઢી દીધા રખડતા હોય કે ક્યાં ઉતારવા વાળા હોય આ કોઈની એક બાજુ લઈને જાતા તમારે ટાંકી પડી જાય ને અડધા જેઠે મમ્મી નાખે ખાવું કરે. એક બાજુ લઈને જાતા હોય કઈ બી બસ બસ હવે આવ કરી દો. પૌડા તો જો જોઈને ખાવાનું નથી. બે ખારસાલ ભરાઈ ગયા છે રેડી. બે રેડી થઈ ગયા છે. આમાં છે ગુંદા અને કેરી. આ છે કુ ચીકુ ટીકું ટીકું. તું આ એટલું બધું ઉપાડી તું ને મારું પડ્યું ક્યાં ઉતરવા ટાણા ઉતારી ને ઉતરવા આને આમાં આવશે ને મારા પપ્પા ઉતાર દે. આમાં તમારે સુરતનું સીધું કેમ નહીં હા, આવા સીધું નહીં જઈ આવું. મોટા જબર જબર છે. જો તો આજ ભાઈ ઉતાર્યા છે મોટા મોટા સિક્કા. મારે કેવો મરી જમલે લાડવા જેવું. હજી જમલું લઈ લે તારું મોટું હોય કોને ઈ હવે મોટું જબડું તો નથી. આમના મેઠ ખાંસી દીધા હતા થેલામાં. બાકી ના દે આ થેલો તેમાં નથી નાખવું. આ બે આમાં નાખ. હા હાલો ચીકુ હે ને નીચે રાખવું. મેઠે રાખી દેવા. તો આરું ય આવી ગયું પૌડા. કોકને હા આવશે તો ખરો અમારે સિકુન થેલો ઉપાડી જાય. ધ્યાન રાખવું પડે. ઈ તો ચીકુ હા. પણ જોતા એવડા એવડા લાડવા લાડવા. તો મોટા જબર જબર દીધો લાડવા છે. આની દો આવી જોવે આમ નાખે છે. આટલા ગુંદા ખેરી ઉપડતી ને ઉપાડી કેમ થેલો આ થેલો એક ફરી ને ભરાઈ જાય ઈ તો આંગળીયા નાખે. બરાબર? તો જો આ ધ્રુવી તો પૌડાની માર્કેટ ચાલુ કરી. એટલા અહીંયા ઢગલા ભર્યા એવડા એવડા અને હજી એટલા પડ્યા. મારે વેચવા દઉં વેચવા વાળી પાસે એટલા નહીં હોય. કેટલા નો હોય એટલા હવાના બિચારા કાંઠે રખડતા હોય કે બપોરે મારી બાજુ થાય કઈ નહીં આમ તો અમે હવાના આમ પડતા હતા તોય અમે બે લોયા આપણી બસ આમ કરી દો બધું મસ્તી નો લાલ લાલ આટલા તો કાંક કોઈ ખાઈ જ નહીં શકે એટલા બધા ભરી દીધા. પણ એટલે તો કહું તો બસમાં વેચતી રહે. એ વાત સાચી છે હો. અહીંથી મારે કેટલા રૂપિયા આપણે 1000 રૂપિયા તો મારે એમને આવી જાય તો પછી એટલા બેસી તો ખાઈતરા. તો જો આમાં તો છે ને એ મારા કપડા છે ખાલી. એ તો હા વળું છે બેગ. અને આમાં ને આમાં હપેતરા છે. અને આમાં તો વધારે આમ વજન વાળું એ માં પોતાનો કૂતર ઉપરથી નથી. આમાં હપેતરા જ છે. આવો છે અમારે તો એટલો સામાન મારે એકલીને ઉપાડી જવાનું સુરત. વિચારતા ખરો આવું છે અમારું તો. હાલો હવે હજી મારું એક વખત થઈ ગયું અને હવે આપણે જઈને પૂછી કે હવે મારે કેટલા ભાગાની છે બસ. મારે કેટલા ભાગાની બસ છે ઈ? બસ એ 8 વાગ્યા. 8 વાગ્યાની? સવારે ઉતારે કેટલા વાગે? 8 વાગે. 8 વાગ્યા. હા કેવાને કેટલા હા, વાગે? વાગે. નો ન માનું 8 વાગે હોય જ નહીં બસ. કેવને હાસુ 6 વાગે. 6 વાગ્યાની છે. ખબર કે તું ને કાને મૂકી દે ને તો અહીંથી હા ને સવારે હું ઉઠી જાય એમ કારણે. તું બસમાં ઉતરી રહે પાછું. તો વાગન મૂકી દે કોણ ઉઠાય હા કામરેજ વયું જાય. અહીંથી ને આપણે 5:30 ખાવાનું ને. હા, 5:30. અત્યારે 6:30 થશે. એક જ કલાક છે અમારે. પછી આઈ એમ ખોટું સુરત દોડતું સુરત. અમારે આવું ના, મારે નથી ખાવું. કા તો કઈ નહીં ન આવું હોય તો કઈ નહીં. મારે નથી ખાવું. તો તમે કઈ લઈ આવો. નહીં. તો હવે અત્યારના ભાગવા એવા 5:30 ને હવે જો હવે હું હવે જવાની તૈયારી કરું છું. મમ્મી તમને હોરવશે મારા વગર? ખોરાય છે તો નહીં પણ જાવું તો પડે મમ્મીને મોઢું બગડી ગયું. જાઉં છું તે તો હાલો મારે યારે સુરત. તો આના રોટલા કોણ કરે યાદ છે હલ્લે રોટલા તો કરી લે ગા કોણ દો રોટલા ટાફડા કરી એ તો ખાઈને આવડે ને. આવડે ને તો ખાઈ આવે ગમે ત્યાં લાવે તે હાજી ને એ વાત સાચી છે. હાલો ને આપણે ખાઈ હાહું આવતું એમ. ગાને ઈ તો આ ઈ તો આપણે ખાઈને આવડે ને. ભાઈ નો દોવા દો હા, ધોતા. હાલો હવે આપણે જઈએ છીએ હીરીમાં પાસે. હું સુરત જાઉં છું. અમને હોરવ તો હાલો હાલો મારી યારે.
આખો નથી નકતા આવો હું કેટલા દી રોકાવ? એ બે રોકાય બે દી કેમ? બે 2 દિવસ ખાલી? હા અઠવાડિયું રોકાવું મારે. એ ના કેમ? બસ મારે બોલવાની કાંઈ થાય હું અઠવાડિયામાં આવતી રહે 8 દી. ના એ તો હમ છે કોના હમ? મારા એ હમ થાપોમાં હોય આ ભાઈ. મારા હું આવતી રહે. હવે તો એનું કામ કરી હા ચાલતી રહી હા આવતી રહે. તાર દાદા તો શીખી શકે છે હા હા ડોસી બના હા હા. હું જાવ હવે. એ જા ભલે પણ એનું કામ હોય ને અત્યારે કહે તો આવતી રહી આવતી રહે. હા આવતી રહે. મને હવાય નહીં. હા આવતી રહે. બોલવાથી બીજું હા, કઈ હું આવતી નહીં રહી. ખાવા પીવાનું કઈ નહીં હા બોલવું સારું મને બોલાય હા હા. જા બા હાલો હું જાઉં હો. જા બા જા તું જ્યાં સુધી તો હવે આપણે આવી ગયા છીએ ઘાટ પાસે. હું જાઉં. અમને હોરવશે? એ તો કે જા જો તો આને તો જો હાવ આમ હોય કે હાવ રોકાવું જ છે. અઠવાડિયું તો રોકાવાની જ છે. સવારમાં ભાખરી કોણ કરી દે હા હવારમાં તમને ભાખરી પણ રોટલી કરી કરી દે. દે ને એમને એમ રહેવો. હા બે હવે હવારમાં ઉલાડશો કે માં મને તું ભાખરી કરી દે. હું જાઉં હો. સવારમાં ભાખરી કોણ કરી દે ઈ હાવ જ કરે તું જા એમ એને થાય હું એને તો છોડી એને ગમતી જ છે ને નકર એમ જ કે તું જા જા હું જાવ જ છું આવજો. હવે જઈ પાછી એ તો આરે જ આવવાના છે એમ આપણે કુતિયાણા સુધી એટલે આમ નથી આવવાના હારે. હાલો તો બસ વહી જાઓ. આની ઉતાવળ છે રદ કરી હું જાઉં ને અમને હોરવશે. ફોરવી જ જાય ને. અમને તો અમારે કેટલો હતો હા ઓહો. તને ન્યાનું ફરવવું જોઈએ એફેક્ટનું. તને એમ થવું જોઈએ કે નથી જવું હાલો 2 દી રોકાઈને આવશું. અમને બધાયને હોરવે છે પણ અમારે હીરીમાં હોરવતું નથી જો એટલે મારે હીરીમાં હાટું આવતું રહેવું જો. તો હાચું આવતું. 2 દીમાં આવતી રહે પાકું હાકું. જોઈ યાર. હાલો હવે અમે જઈએ છે કુતિયાણા. તો હાલો હવે જો મને મમ્મી મેકવા આવે છે ને વાય હીરીમાં ના પાડે. હા હું જાઉં છું આવજો. હા દાદાથી રહેજો જાજાતી નો રે આ તો જે મમ્મી અહીં ઊભા છે. હાલો હું જાઉં હો મમ્મી. હા જાવ અહીં ઉપાધિ ન કરતા આવતી રે વેલેરી હો ને. હવે ઉતરે ત્યાં ફોન કરી દેજો હા ફોન કરી દે સવારે. તો જો મારો ભાઈ હતા ને આવડું મોટું બાસ્કું આજ તો મારો સામાન આર ખાટા ખાટા. સારું કે મને ખાવાનું કોઈ મારી ગયું તો જો હવે આ જય આકે ખાડી. હાલો હવે જઈ અમે કુતિયાણા. હાલો જો હવે આપણે ખાડી ઉપર થઈ ગયા છીએ. આમ અમે રોતા નહીં હો. રોતા નહીં. હાલો હું જાવ આવજો. તો ફાઇનલી હવે અમે કુતિયાણા આવી ગયા છીએ ને જઈ જો મારા માટે આટલા બધા ખાતા રહી આટલા નહીં થાય. ઓહો હજી લેવા પડે. હજી હોટલે ઉતરી હતી. હાલ આપણે જાઓ. નાસ્તા તો છે ને હવે આ તો માન રાજકોટ લેવા ફિક્સ છે. મારો ચાલો જ છે ખક બટક નહીં. હવે અમે છે ને અહીંયા અમે બસની રાહ જોઈને બેઠા કઈ આવશે બસ. વાર લાગી હો, અડધી કલાક. હજી મોકો છે બહુ શું આવતા રહ્યો ઈવન સુરત આવવાનું. હજી તારે મોકો છે હજી કેન્સલ કરાવી દે. અરે તમારે બહુ શું તારે હજી ન જવું તો કેન્સલ કરાવી દે. તમારે આવો હજી બુકિંગ કરાવી નાખવું આવું હોય તો તારે કેન્સલ કરાવી તો કરાવી. અફસોસ થાય પછી. હાલો હવે જોઈએ કે હવે અમારી બસ ક્યારે આવે છે ને હવે એની અમે વેઇટ કરી. બીજું તો હું હવે તો ફાઇનલી હવે હું પણ જો હવે બસમાં બેસી થઈશું ત્યારે જો અમારે બસ આવે ને ત્યારે હરખો વિડીયો ન ઉતારી શકી એટલે જઈ તો હવે મને મૂકીને વયા ગયા ને હું તો જો બસમાં બેસીશું. આજ તો એકલી જાઉં છું સુરત. હવે શું થાય જોઈ હવે. તો ફાઇનલી અત્યારના કેટલા 11:15 થઈ ગયા છે ને હવે હોટલ આવી ગઈ છે. તો હવે હોટલે જાય છે જમવા. જોઈએ શું આજે જમવાનું લઉં. એક તો મને ભૂખ લાગી છે. 11:15 વાગી ગયા છે. ચાલો હવે જઈએ આપણે નીચે હોટલે ને કાંઈક હવે જમવાનું ખાઈ આવીએ નીચેથી ને. બહુ જ ભૂખ લાગી છે.
ફાઇનલી હવે હું બધી વસ્તુ લઈ આવી છું. એક મંચુરિયમ લઈ આવી છું, એક લઈ આવી છું દાબેલી, એક આઈસ્ક્રીમ લઈ આવી છું. જો આ મંચુરિયમ હે, આ છે દાબેલી ને આઈસ્ક્રીમ લઈ આવી છું. જો બાકી મસ્ત આઈસ્ક્રીમ આવી છે. તો હાલો બધા જમવા માટે. આજ તો કેટલા વાગી ગયા? 11:30 થઈ ગયા જમવામાં. હાલો બધા જમવા માટે. તો ફાઇનલી હવે મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ ગઈ છે ને અત્યારના કેટલા વાગ્યા છે? 6:30 પણ થઈ ગયા છે. અને હવે હું સુરત પણ પોગવા આવી ગઈ છું. ને જો અત્યારે સનસેટ ને એવું છે, તમને બધા હમણાં બતાવો તો મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ ગઈ છે. આ સુરત ને કાપી નદી આવી ગઈ ફાઇનલી. જો હે નાખી ભરેલી. ફાઇનલી હવે આપણે આમરેજ પોગવા આવ્યા છીએ. આમરેજ અહીંથી હવે 6 કિલોમીટર છે. તો હવે અત્યારે હું બ્લોગને એન્ડ કરી દઉં છું. હવે ઘરે જઈને પછી ઉતારીશ બ્લોગ. એ તો અલગથી ના આવશે બ્લોગ. તો હમણાં આગળ આમરેજનો સીન એમાં ઉતારી થઈશ. પણ અત્યારે બ્લોગ એન્ડ કરી દઉં છું. પણ એઠે ઉતરીને બ્લોગ ઉતારવાનો મારી પાસે ટાઈમ ન રહે. અત્યારે બ્લોગ મારો એન્ડ કરી દઉં છું. તો તમને બધાને મારો બ્લોગ કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરજો. હાલો આજ માટે એટલું જ. મળીએ પાછા નવા બ્લોગમાં. ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આમરેજ આવી ગયા છે ને અમારા સુશીબેન આવી ગયા છે મને લેવા માટે. હે ને સુશીબેન? જતા ખામો. આ છે મારા અંકલની છોકરી છે, આવી ગઈ છે મને લેવાના. આમરેજ આવી ગયા. જો અમારું આમરેજ.